હેલો 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 ગુડ મોર્નિંગ. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? સૌથી વધારે જો કોઈને બાયોલોજીની અંદર તકલીફ પડતી હોય છે તો એ એમસીક્યુ માં છે. ચલો થિયરી તો હજુ આવડી જશે સર, કંઈક નું કંઈક લખી દઈશું, ટોપિક રિલેટેડ લખી દઈશું. એમસીક્યુ માં તો આવડશે તો 1 માર્ક, નહીં આવડે તો 0 માર્ક. તો એમસીક્યુ માટે અમે શું કરીએ તો જુઓ બેટા, એમસીક્યુ માં બાયોલોજીમાં 40+ લાવવા એ બહુ જ રમતની વાત છે. બાયોલોજીમાં એમસીક્યુ માં 40+ લાવવા કેવી વાત છે? એકદમ રમતની વાત છે. કેમ તો કે મોટા ભાગના એમસીક્યુ જે ખરા એ બાયોલોજીની આઈએમપી થિયરીમાંથી પૂછાતા હોય છે. તો બાયોલોજીમાં 40+ માર્ક કેવી રીતે લાવશો એમસીક્યુ ની અંદર? એક નાનકડું પ્લાનર છે, એ પ્લાનર ખાસ ધ્યાનથી જોઈ લો. ફટાક દઈને 10 દિવસની અંદર 0 થી 40 માર્કે પહોંચી જશો. બોર્ડની અંદર 50 માર્કનું એમસીક્યુ નું પેપર હોય છે, 10 દિવસમાં 0 થી ક્યાં પહોંચી જશો? 40 માર્કે. તો ખાસ ધ્યાન આપજો. આપણા બેટા પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ એમસીક્યુ ના સેશન્સ, લાઈવ વન શોટ થિયરીના સેશન બધું જ અહીંયા આગળ અવેલેબલ છે. લાઈવ સેશનની સાથે સાથે તમને ગયા વર્ષના રેકોર્ડેડ સેશન પણ મળી જશે. પ્લેલિસ્ટમાં જશો તો કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, મેથ ચારે સબ્જેક્ટના તમને બધા જ સેશન મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, એ જોઈન કરી લેજો. કેમ તો કે એની અંદર આઈએમપી એમસીક્યુ ની ડીપીપી આવતી હોય છે, આઈએમપી પેપર સેટ આવતા હોય છે. તો એ બધાનો જો તમારે પણ ફાયદો લેવો હોય, લાભ લેવો હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. અને સાથે સાથે વિડીયોને મેક્સિમમ લાઈક અને શેર આપવાના છે, એ જવાબદારી તમારી છે. અહીંયા આગળ હું 10 મિનિટમાં 10 દિવસમાં તમારા 0 થી 40 માર્ક સુધી બાયોલોજીમાં કેમનું પહોંચી જવું એમસીક્યુમાં એ શીખવાડી રહ્યો છું. બરાબર, ચલો. તો પહેલી વસ્તુ, બાયોલોજીના એમસીક્યુમાં તમને ટાઈમ કેટલો મળશે? થોડીક બેઝિક વસ્તુ સમજી લો. તમને મળશે બેટા 1 કલાક, 1 અવર. એમાં તમારે ટીક કરવાના છે બેટા 50 એમસીક્યુ. તો તમારે એક એમસીક્યુ ની 1 જ મિનિટ ગણવાની. કેમ તો કે થોડાક જો અઘરા એમસીક્યુ અથવા તો વિચારવા લાયક એમસીક્યુ પૂછાઈ જાય તો એમસીક્યુ સોલ્વ કરવામાં એમાં 2-3 મિનિટ જતી રહે. તો બાકી જે આવડતા એમસીક્યુ 1 મિનિટમાં એક એમસીક્યુ તમારો ઈઝીલી ટીક થઈ જવો જોઈએ. પેપર ચાલુ થશે, સૌથી પહેલા તમારું ઓબ્જેક્ટિવનું પેપર આવશે. ઓબ્જેક્ટિવનું પેપર 1 કલાકની અંદર કમ્પ્લીટ કરીને આપી દેવાનું હોય છે. બરાબર, તમારે ઓએમઆર શીટ આપી દેવાની હશે ટીક કરીને 50 એમસીક્યુ. તો 1 અવર સૌથી પહેલા તમારે એમસીક્યુ જ કરવાના. ઓકે, ચલો. હવે આપણે આજે કયા કયા 40+ માર્ક લાવવા, કયા કયા વિષય વિશે ધ્યાન રાખવાનું, આઈએમપી ટોપિક કયા છે, પીવાયક્યુઝ ક્યાંથી કરવાના, અને કરવાના એ કમ્પલસરી છે. પીવાયક્યુઝ એમસીક્યુ માટે કરવા જ પડશે. એનસીઆરટી નો શું રોલ છે અને ડીપીપી ક્યાંથી મળશે, શું મળશે, એના વિશે આપણે વાત કરીએ. ચલો, આઈએમપી ટોપિક ની વાત કરી લઈએ. જો બાયોલોજીની અંદર એમસીક્યુ સોલ્વ કેમ ના કરવાના, ચેપ્ટર વાંચવા બેઠા બધા જ આઈએમપી ટોપિક વાંચી લો, બધા જ આઈએમપી કન્સેપ્ટ વાંચી લો, પછી એના એમસીક્યુ સોલ્વ કરો. જ્યાં સુધી આઈએમપી ટોપિક અને આઈએમપી કન્સેપ્ટ નહીં કર્યા હોય એમસીક્યુ સોલ્વ કરી શકશો નહીં. ખબર જ નહીં પડે શું કરવું આની અંદર. તો એવો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, પહેલા વાંચી લો, એમસીક્યુ ફટફટ સોલ્વ થશે. હવે બાયોલોજીની અંદર ફિક્સ છે 2 થી 3 એમસીક્યુ ડાયાગ્રામ આકૃતિ વાળા આવે છે. બરાબર, તો દરેક તમારી પાસે જે પણ રેફરન્સ બુક હોય, બરાબર, કોઈ પણ રેફરન્સ બુક વગર તો તમે વાંચતા જ નહીં હોય. તમારી પાસે ચાહે નવનીત હોય, ચાહે આ હોય, પેલી હોય, જે પણ રેફરન્સ બુક હોય, એમાં જેટલા ડાયાગ્રામ આકૃતિ વાળા એમસીક્યુ આપે છે બધા તૈયાર કરી દો. પછી સ્ટેટમેન્ટ, વિધાન વાળા એમસીક્યુ 2 થી 3 એમસીક્યુ સ્ટેટમેન્ટ વાળા હોય, વિધાન વાળા હોય, એ તૈયાર કરી દો. અને કરેક્ટ ઓર્ડર, સાચો ક્રમ, આના પણ એમસીક્યુ આવતા હોય છે. બરાબર, તો આઈરે એમસીક્યુ આટલા તમે કરશો એટલે તમારા 10 માર્ક તો આમાં થઈ જશે. એના સિવાય હવે આપણે વાત કરીએ આઈએમપી ટોપિક. તો અમુક ચેપ્ટર ની અંદર ફિક્સ ટોપિક છે, ત્યાંથી એમસીક્યુ આવે છે, એના વગર પેપર નીકળે જ નહીં. જેમ કે ચેપ્ટર 1 માં પોલન ગ્રેન, પરાગરજ, આ ટોપિક એવો છે, એના વગર એમસીક્યુ ના નીકળે એ ટોપિકમાંથી તો પેપર ના પૂછાય. ચેપ્ટર 4 માં મેન્ડેલ, જો કે અડધું ચેપ્ટર મેન્ડેલ નું છે, બરાબર, પણ એમાં ખાસ કરીને સ્ટાર્ટિંગના જે પોઈન્ટ ખરા, મેન્ડેલનો એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ, મોનોહાઇબ્રિડ ક્રોસ અને ડાયહાઇબ્રિડ ક્રોસ, એમાંથી બહુ બધા એમસીક્યુ પૂછાતા હોય છે. ચેપ્ટર 6 ઇવોલ્યુશન, ઉદ્વિકાસ, એમાંથી શું પૂછાય છે તો કે હોમોલોગસ એન્ડ એનાલોગસ ઓર્ગન, રચના સદસ, કાર્ય સદસ અંગો, એમાંથી એક એમસીક્યુ આવે છે મોટા ભાગે. ચેપ્ટર 7 ઇમ્યુનિટીમાંથી બેટા એમસીક્યુ આવે છે. અને ચેપ્ટર નંબર 9 ક્લોનિંગ વેક્ટર PBR322 જે ખરું, એમાંથી એક એમસીક્યુ આવે છે, એકથી વધારે પણ આવી શકે છે. બરાબર, એના સાથે સાથે ચેપ્ટર 2 બહુ જ ઈઝી છે, જે તમને મોટા ભાગે આવડતું હોય, તો એમાંથી ગમે ત્યાંથી એમસીક્યુ પૂછાય, આવડે છે. ચેપ્ટર 3 સરસ રીતે તૈયાર કરેલું હોવું જોઈએ, ગમે ત્યાંથી એમસીક્યુ પૂછાય, આવડે છે. આયુડીઝ છે, પછી ઇનફર્ટિલિટી, બરાબર,
વ્યંજ્યતા, આ બધા મુદ્દા પર તમે એમસીક્યુ પૂછાતા હોય છે. પછી ચેપ્ટર નંબર 8 બહુ ઈઝી છે, બરાબર, માઇક્રોબ્સ, સૂક્ષ્મ જીવો વાળું ચેપ્ટર, અને ચેપ્ટર નંબર 10 પણ બહુ જ ઈઝી છે, બરાબર. તો આના તમે આઈએમપી ટોપિક જે તમે થિયરી પાર્ટ બી માટે તૈયાર કરવાના છો એ ટોપિક માંથી એમસીક્યુ આવે છે, બરાબર. જે ટોપિક તમારા થિયરી માટે આઈએમપી છે, એમસીક્યુ માટે પણ એ ટોપિક આઈએમપી છે, એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો તમે આ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. કોઈ કે સાહેબ આ રીતે એમસીક્યુ સોલ્વ નહીં કરવા, તો શું કરવું? એનસીઆરટી એક્ઝામ્પલર, એમાંથી બેટા 5 થી 10 એમસીક્યુ આવે છે દર વર્ષે. એનસીઆરટી એક્ઝામ્પલર ના એમસીક્યુ કરવાના બહુ પૂછાય છે. બોર્ડ અને ગુજસેટના પીવાયક્યુઝ, બોર્ડ અને ગુજસેટના પીવાયક્યુઝ તમે ગણી લો, બરાબર. બોર્ડ અને ગુજસેટના પીવાયક્યુ સોલ્વ કરી જાવ એટલે બેટા 25 માર્ક તો ત્યાંથી આવી જાય. તમે આનું ટોટલ મારશો તો 30 થી 35 માર્ક તો તમારા અહીંયા જ થઈ ગયા, બરાબર. એનસીઆરટી એક્ઝામ્પલર અને બોર્ડ ગુજસેટના પીવાયક્યુ ખાલી આટલું કરીને જાઓ. તમારે ધારો કે ઇન્ડિવિડ્યુઅલ ચેપ્ટર નથી કરવા, તમે આ કરીને જાઓ, એનસીઆરટી એક્ઝામ્પલર, બોર્ડ ગુજસેટના પીવાયક્યુ, તમારા બેટા 30 થી 35 માર્ક તો ત્યાંથી જ આવી જશે. ખ્યાલ આવી રહ્યો છે? ઓકે. અને સાથે સાથે આ કરી લો, ડાયાગ્રામ, સ્ટેટમેન્ટ, કરેક્ટ ઓર્ડર, 40+ પહોંચી ગયા, ખતમ વાત. ક્યાં પહોંચી ગયા? સીધા બેટા 40+. હવે તમે કહેશો સર એક કામ કરો ને, આ બધું અમે અલગ અલગ કરવા જઈએ, બધું એક સાથે આપી દો, અમારું કામ થઈ જાય. તો ચલો એ કામ ઈઝી કરી દો, ડીપીપી મોકલાઈ દઉં તો તમને વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન કરી લો. પીવી ની એપ ડાઉનલોડ કરી લો, બરાબર. પીવી ની જે એપ કરી એની અંદર બેટા માય કોર્સ અથવા તો માય ઝોન, એપલ વાળાના માય ઝોન, એન્ડ્રોઈડ વાળાને માય કોર્સ, એની અંદર એક પ્રોપર તમને કોર્સ સેક્શન આપેલો છે. બોર્ડ ગુજસેટ 2025 એસીપીસી ફ્રી કોર્સ છે તમારા માટે, જ્યાં સુધી તમારી એક્ઝામ પૂરી નથી થતી ત્યાં સુધી, બરાબર. આમ જોવા જઈએ તો આ કોર્સ ચાર્જેબલ છે, બરાબર. અને આના લોકો 15,000, 20,000, 30,000 રૂપિયા ખર્ચીના કોર્સ લે છે. ચાર્જેબલ કોર્સ છે, છેલ્લા 15 દિવસ 20 દિવસ માટે તમારા માટે ફ્રી કરેલો છે. એની અંદર તમને બધું જ મળશે. થિયરીના લેક્ચર, યસ. એમસીક્યુ ના લેક્ચર, યસ. ડીપીપી, યસ. આઈએમપી પેપર સેટ, યસ. બધું જ મળશે, જે જોઈએ બધું જ આની અંદર તમને મળી જશે, બરાબર. જેને 90+ લાવવા હશે એના માટે છે, જેને પાસ થવું હશે એના માટે મટીરિયલ ને બધું છે, જે તમને જોઈએ બધું અહીંયા આગળ મળી જશે. તો એની અંદર અને વોટ્સએપ ગ્રુપની અંદર હું તમને ડીપીપી અપાઈ દઉં છું. દરેક ચેપ્ટરના 100 એમસીક્યુ હશે. હવે 100 એમસીક્યુ કરતા કેટલો ટાઈમ લાગે? 100 એમસીક્યુ કરતા બેટા 2 અવર્સ લાગે. ટોટલ 20 કલાક આપશો એટલે બાયોલોજીના 10 ચેપ્ટર થઈ જશે. બાયોલોજી કેટલા ચેપ્ટર છે? 13 ચેપ્ટર છે, 26 કલાક. 26 અવર્સ આપશો એટલે બેટા તમારા બાયોલોજીના 13 ચેપ્ટર થઈ જશે. એમાંથી પૂછાશે કેટલું? 40+ માર્કનું પૂછાશે, એ મારી ગેરંટી. બેઠું નાપ બી પૂછાય તોય તમે માર્ક તો 40+ જ લાવશો, એ મારી ગેરંટી. બોલો હવે કઈ જોઈએ છે? આનાથી વધારે તો શું જોઈએ? તો સરસ રીતે મહેનત કરો, અમે તમારી સાથે જ છીએ. લાઈવ લેક્ચર YouTube પર ચાલુ છે, બાયોલોજી, કેમેસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ દરેકના. તો YouTube ચેનલને ખાસ, પીવીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો અને તમારી એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ.